નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોલીસ વિભાગની અંદર અગત્યની જે ભરતી છે એના વિશે વાત કરીશું। તો આની અંદર સૌથી વધુ જગ્યાઓ છે, અગત્યની ભરતી વિગતવાર જાણીશું કે કઈ વિભાગની અંદર કેટલી જગ્યા છે, સાથે જ જાણીશું અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે। તો સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું જે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ અંતર્ગત આ ભરતી છે, ગાંધીનગર દ્વારા જે ભરતી છે એપ્રેન્ટિસ અંતર્ગત ભરતી છે। તો આની અંદર ઇજનેરી, સિવિલ, વિદ્યુત તથા એપ્રેન્ટિસ બિનતાંત્રિકની ભરતી રહેશે। મિત્રો, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ બાંધકામને લગતી કામગીરી કરે છે। તો નિગમમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત નિગમની વડી કચેરી તેમજ વિભાગીય કચેરી ખાતે સ્નાતક એપ્રેન્ટિસ તાલીમ ભરતી કરવાની થતી હોય છે। તો માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે। તો આની અંદર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20/1/2024 રહેશે। તો મિત્રો, આની અંદર કયા વિભાગની અંદર કેટલી જગ્યાઓ છે એના વિશે જાણીએ। તો મિત્રો, વિભાગની અંદર વાત કરીએ કે જે આ જગ્યાઓ તમે જોઈ શકો છો, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ભરતી છે। તો મિત્રો, આની અંદર જે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ અંતર્ગત છે સ્ટ્રીમ આપણે વાત કરીએ તો આની અંદર સિવિલ એન્જિનિયરિંગ અંતર્ગત છે। તો ક્વોલિફિકેશન છે BE BTech કરેલું હોવું જોઈએ। તો પાસિંગ ગેસ 2022-23ની અંદર કરેલું હોય એ જ મિત્રો અરજી કરી શકશે। તો સ્ટાઇપેન્ડ તમને 9,000 મળશે। જગ્યાઓ છે 60, સૌથી વધુ જગ્યાઓ છે। તો ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે જગ્યા છે BE BTech ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ। તો 22-23ની અંદર પાસ કરેલું હોય એવું મિત્રો અરજી કરશે। તો 9,000 પગાર છે, 10 જગ્યાઓ છે। તો આની અંદર જનરલ અંતર્ગત છે BCA BCom જેમને પાસ કર્યું છે એમના માટે છે। તો 22-23માં જેમને BCA અને BCom કરેલું હોય એમના માટે જગ્યા છે। તો મિત્રો, આની અંદર 9,000 સ્ટાઇપેન્ડ છે, 20 જગ્યાઓ રહેશે। તો મિત્રો, આની અંદર વન ઓનલી ફ્રેશર ઉમેદવારો માટે એપ્રેન્ટિસ રહેશે। તો મિત્રો, જો તમે પહેલાં એપ્રેન્ટિસ કરેલી હોય તો તમારે અરજી કરવાની નથી, માત્ર સ્પેશર ઉમેદવારો છે એ જ અરજી કરી શકશે। મિત્રો, એપ્રેન્ટિસનો સમયગાળો રહેશે 18 મહિનાનો એપ્રેન્ટિસનો સમયગાળો રહેશે। તો આની અંદર લોકેશનની વાત કરીએ કે લોકેશન વિલ પર રિક્વાયરમેન્ટ જે પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડની જે શાખાઓ છે એ અંતર્ગત ગુજરાત ઓલ ઓવર રહેશે। તો મિત્રો, આની અંદર જે હાઉ ટુ એપ્લાય તમારે જે ઓનલાઈન કરવાનું છે, જે વેબસાઇટ તમને જોવા મળશે એ અંતર્ગત તમારે 20/1/2024 સુધી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન કરવાનું રહેશે। તો આની અંદર કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં। તો આ હતી અગત્યની માહિતી, જાહેરાત। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।